નીકળી જાય ગાડી તો લીવર મારવા દો. નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ પર હુમલો થયો છે. ગોંડલના ભગવતપરા વિસ્તાર પાસે સરગમ પાર્ક કે જે ઘોઘાવદર રોડ પર આવેલું છે, ત્યાં જિગીશા પટેલ પાણી અને રસ્તાના પ્રશ્નને લઈને મુલાકાતે ગયા હતા. જ્યારે તેઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે જ અજાણ્યા શખ્સો દ્વારા જિગીશા પટેલની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો છે અને તેમની ગાડીને તો નુકસાન થયું છે, સાથે જ જિગીશા પટેલ પોતે પણ ઈજાગ્રસ્ત થયા છે. તો હવે જિગીશા પટેલને ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો આવો નજર કરીએ દ્રશ્યો પર કે જે ગોંડલથી સામે આવ્યા છે. નીકળી જાય ગાડી. નહીં જાવું જ નથી, આપણે પોલીસને બોલવા દે અને કરવા દે કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને આટલી આપણે રજૂઆત કરીએ છીએ. ફોન એને જ કર્યો, બરાબર, આપણે એના સિવાય કોઈને ખબર નહોતી. આપણે અહીંયા આ લોકોની અરજી સાંભળવા આવ્યા છીએ, તો આપણે આ લોકોને અહીંયા મોકલા કોણે? પાણો લીએ જો, પાણા લીધા બધા. કાઈ વાંધો નહીં, તોડી નાખશે, લાગશે આપણને ના, પણ બીજું કઈ નહીં. લીવર માર દો ભાઈ. નીકળી જાય ગાડી તો લીવર મારવા દો. બહુ કે પાછળ માણા અહીંથી નીકળી જાય ગાડી. વાત કરીએ જિગીશા પટેલની કે જેઓ પાટીદાર અનામત આંદોલન વખતના નેતા છે અને ગયા વર્ષે તેમણે અને અલ્પેશ કથિરિયાએ ગોંડલમાં જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે તેને લઈને પણ ગોંડલમાં તેઓ ગયા હતા અને તે સમયે જે જયરાજસિંહ જાડેજા છે તેમના સમર્થકો દ્વારા તેમને કાળા વાવટા દેખાડવામાં આવ્યા હતા. અને આ પછી હવે ગોંડલમાં જે વિવિધ પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, ગટરના પ્રશ્નો છે, રોડના પ્રશ્નો છે, તેને લઈને જિગીશા પટેલ ગોંડલમાં પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે. અને થોડાક સમય અગાઉ જે કૃષિ રાહત પેકેજના ફોર્મ વેચાઈ રહ્યા હતા તેને લઈને પણ તેમણે કોમ્પ્યુટર ઓપરેટરને લાંચ લેતા ઝડપ્યો હતો, જેના કારણે પણ ગોંડલમાં જે રાજકીય વાતાવરણ છે તેમાં ગરમાવો આવી ગયો હતો. અને હવે જિગીશા પટેલ પર આ હુમલો થયો છે અને તેમની ગાડીનો જે છે તેમની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો છે, જેમાં તેમની ગાડીને તો નુકસાન થયું છે પણ સાથે સાથે જિગીશા પટેલ પણ ઈજાગ્રસ્ત થયા છે અને હવે તેમને ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યા છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.